લોકસભા 2024ની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભરૂચ લોકસભા સીટને લઈને ચૈતર વસાવા માટે દિવસે ને દિવસે પડકાર ઊભો થઈ રહ્યો છે। કારણ કે લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાના રાજકીય ગુરુ છોટુભાઈ વસાવા હવે એક્ટિવ થયા છે। કેવી રીતે એક્ટિવ થયા છે અને ચૈતર વસાવાને શું અસર પડશે તેની વિગતે વાત અને શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ લોકસભા સીટ કે જેની પર સત્તા મેળવવા માટે દરેક રાજકીય પાર્ટી કમર કસી રહી છે ત્યારે એક તરફ ચૈતર વસાવા અને બીજી બાજુ તેમના જ રાજકીય ગુરુ બીટીપીના અધ્યક્ષ છોટુભાઈ વસાવા છે। ચૈતર વસાવા કે જે છોટુ વસાવાની જ પાર્ટીમાં પહેલા હતા અને તેમાંથી છૂટા પડીને હવે આપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા માટે ગુરુ અને ચેલા આમને સામને છે। ત્યારે એક તરફ ચૈતર વસાવા કે જેમની પર ચાલી રહેલા કેસને લઈને નર્મદા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે તેમ છતાં તેમણે લોકસભાની ચૂંટણી માટે શક્ય તેટલો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। તો આ તરફ હવે બીટીપીના છોટુ વસાવા પણ પોતે ઠેર ઠેર પોતાના સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે સક્રિય થતા જોવા મળી રહ્યા છે। જે અંતર્ગત દાહોદ જિલ્લા બીટીપી કાર્યાલય પર નવા હોદ્દાની નિમણૂક માટે એક મીટિંગ બોલાવાઈ હતી જેમાં બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડાના આદેશ અનુસાર બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણા ચારલના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા બીટીપી કાર્યાલય પર બીટીપી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા ત્યાં હાજર રહ્યા હતા અને ચર્ચા વિચારણા કરીને તમામ હોદ્દેદારો કાર્યકર્તાની સંમતિ લઈ દાહોદ શહેર પ્રમુખ તરીકે શાહરૂખભાઈ શેખ તથા દાહોદ તાલુકા મહામંત્રી તરીકે કમલેશ ડામોરની નિમણૂક કરવામાં આવી છે। તો બીજી તરફ છોટુ વસાવા સંવિધાનને બચાવવાના મુદ્દે નેશનલ લેવલે બેઠકો પણ કરી રહ્યા છે જેની ટ્વીટ તેમણે કરી છે અને આગામી દિવસોમાં 24 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મોટી બેઠક યોજવાની પણ વાત કરી છે જેમાં મોટા નિર્ણયો લેવામાં આવશે। ત્યારે એક તરફ હવે લોકસભા ચૂંટણી પહેલા છોટુ વસાવા આટલા સક્રિય થતા ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે છોટુ વસાવા સંવિધાનના મુદ્દે આદિવાસીઓને આકર્ષીને ચૈતર વસાવાની વોટ બેંક તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે। માટે ચૈતર વસાવા માટે પણ વધુ એક્ટિવ થવા અને આદિવાસીઓને આકર્ષવા માટે નવા મુદ્દા ઉઠાવવા અને ન્યાય અપાવવા માટે કમર કસવી પડશે કારણ કે હવે ભરૂચ લોકસભા માટે કાંટાની ટક્કર થવાની છે। અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।